આસમે સરિયા જેવા જનના કાજજી, એવા ન સરિયા વિચાર્યું આજજી। આસમે સોંપિયા જે સુખના સમાજજી, અલૌકિક સુખ લોકે આપ્યું મહારાજજી। અલૌકિક સુખ આલોકમાએ અલબેલે જીએ આપ્યું, ધ્યાન ધારણ સમાધિનું સુખ આપી માઈક દુઃખ કાપ્યું। અલૌકિક સુખ અવલોકીને જન આશ્ચર્ય પામે ઉર, અનેક ધામ ધામી સહિત હરિયે દેખાડ્યા હજૂર। પર પોતાના ઘાટને હરિ દેખાડે મૂર્તિમાન, મન બુદ્ધિ ચિત્ત અહંકાર જેહ તે નજરે નિરખે નિદાન। સર્વે અંગે સમેટીને લાવે એક અંગમાં પ્રાણ, પછી દેહ તે જળવાતા રહે જેવું સૂકું કાષ્ટ પાષાણ। પછી બાળો કાપો કોઈ દેહને તેને દુઃખ નહીં તલભાર, એવો અગણિત આસમે હરિએ દેખાડ્યો ચમત્કાર। શટ ઉર્મી ક્ષોભનાવ કરે, હરે ફરે કરે કાંઈ કામ, એવી આશ્ચર્ય વાર્તા ઘણી દેખાડી ઘનશ્યામ। ભૌતિક દેહ ભૂમિ વ્યોમમાં કરે પાણીમાં પણ પ્રવેશ, આડ્ય રહિત અટકે નહીં નવ રહ્યું આવરણ લેશ। એવી અનંત રીત અલૌકિક આણી જાણી નોતી જે જગમાઈ, અતિ સામર્થિ વાલે વાવરી નથી કહે જાતી તે કાંઈ। અનેક અવતાર આગે ધર્યા તે તો પોતાના જન કારણે, નિષ્ઠુળાનંદ સહજાનંદ પ્રભુ પર વારી વારી જાય વારણે। જય સ્વામિનારાયણ। સારસિદ્ધિ કડવું 42। આ સમય સરિયા જેવા જનના કાજજી, એવાના સરિયા વિચાર્યું આજજી। આ વખતે જેનો આ સમયે જેનો જન્મ પૃથ્વી ઉપર થયો, એ બધાએ જે જન એટલે કે જીવ પ્રાણી માત્ર એના જે કામ થયા, કયું કામ તો કે એના આત્યંતિક કલ્યાણ રૂપી કામ, એવાના સરિયા વિચાર્યું આજજી। આજ તો મેં વિચાર કર્યો કે આજ સુધી એવા તો કોઈના કામ થયા જ નથી। આ સમય સોંપ્યા જે સુખના સમાજજી, અલૌકિક સુખ લોકે આપ્યું મહારાજજી। આ વખતે જે સુખ આપ્યું છે આ સુખનો સમાજ એટલે સમૂહ, તો કે અલૌકિક એવું સુખ મહારાજે આ વખતે તો આપણને આપેલું છે। અલૌકિક સુખ આ લોકમાં એ અલબેલેજી આપ્યું, ધ્યાન ધારણા સમાધિનું સુખ આપી
માઇક દુઃખ કાપ્યું. તો કે આ વખતે તો અલબેલાએ એટલે કે મહારાજે અલૌકિક સુખ આપ્યું. એમાં શું આપ્યું? તો કે ધ્યાન ધારણા અને સમાધિનું સુખ આપ્યું. ધ્યાન ધારણા સમાધિનું સુખ આપ્યું એટલે જે માઇક દુઃખ આપણને બધા લાગતા હતા, જ્યારે આ સુખમાં ઊંડા ઉતર્યા એટલે સહેજે સહેજે ઓલા દુઃખ આપણને અભાવ થઈ ગયો. એટલે કમ્પેરિઝન કરીને આનું રસ ચાખ્યા પછી ઓલો ગૌણ થયો. એવું નથી કે એમને એમ વિચાર માત્રથી જેમ, પણ એને જીવને આ બધું સુખ આપ્યું એટલે આ સુખ પાસે એને જગતના પંચ વિશેનું સુખ એને દુઃખકારી લાગ્યું. એટલે સહેજે સમજણથી છૂટી ગયું. એમ અલૌકિક સુખ અવલોકીને જન આશ્ચર્ય પામી ઉર અનેક ધામ ધામી સહિત હરિએ દેખાડ્યા હજુ. તો કે ધ્યાન ધારણામાં એમને અલૌકિક સુખ બતાવ્યા. બધાને કેવી આમ પાત્રતા નહોતી તો એ ચાકડીના ચટચટ અવાજ સાંભળે અને સમાધિ થઈ જાય. ખાલી આમ સેજ દર્શન થઈ જાય તો સમાધિ થઈ જાય. તો કે એમાં એમને શું દેખાડ્યું કે અનેક ધામના ધામી બતાવી અને એવું આશ્ચર્ય બતાવ્યું ને. અને બધા જ ધામોના ધામી એમને પાછા મહારાજની સેવામાં હજુર ઉભેલા જોયા. પરપોતાના ઘાટને હરી દેખાડે મૂર્તિમાન. બીજાના ને પોતાની અંદર જે થતા ઘાટ જે આપણને પણ નથી ખબર હોતી કે કાલ શું થવાનું, તો આપણને મામા જેવા એમ કીધું કે અત્યારે તું વિચારસ, પૂર્વે જે વિચાર કર્યો છે ને ભવિષ્યમાં કરીશ એ બધા મને ખબર. તો એ તો મહારાજના મુક્ત છે. તો મુક્ત એવા હોય તો આ તો મહારાજ પોતે તો કે પર પોતાના ઘાટને હરી દેખાડે મૂર્તિમાન. જે ઘાટ થતો હોય ને એના મૂર્તિમાન બતાવે. આપણને ઘાટ થતો હોય તો આમ જુઓ તો નિરાકાર કહેવાય, કલ્પનાનો વિશેષ, પણ આ તો એને મૂર્તિમાન બતાવે. એમ મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે તે નજરે નિરખે નિદાન. જે ધ્યાન ધારણામાં ઊંડો ઉતરે એને પછી પોતાના ઇન્દ્રિયો અંતકરણનું બરાબર નિદાન થાય, નજરે દેખાય. એમ સર્વે અંગે સમેટીને લાવે એક અંગમાં પ્રાણ, પછી દે તે જળવત રહે જેવું સૂકું કાષ્ઠ પાષાણ. જ્યારે સમાધિ કરાવે ત્યારે એનો જીવ તાળવે ચોંટાડી દે. તો કે સર્વે અંગમાંથી સમેટીને એક અંગમાં એનો પ્રાણ લઈ આવે ને દેહ કેવું થઈ જાય તો કે લાકડા જેવું થઈ જાય. પછી બાળો કાપો કોઈ દે ને તેને દુઃખ નહીં તલભાર. પછી ત્યારે બધાને સમાધિ થતી ત્યારે ઘણા પરીક્ષા માટે કહેતા ખરા કે એમના હાથમાં સળગતા કોલસા મૂકો તોય કોઈને એક રત્તી ભાર પણ દુઃખ થતું નહીં. એવો અગણિત આ સમયે હરિએ દેખાડ્યો ચમત્કાર. એવી તો કેટલાયને સમાધિ મહારાજે બતાવી અને બધાને ચમત્કાર બતાવી દીધા. સડ ઉર્મી ક્ષોભ નવ કરે હરે ફરે કરે કંઈ કામ. સડ ઉર્મી એટલે જે આપણને કીધી છે ને ભોગ તરસ હર્ષ શોક જન્મ મરણ, આ બધી જે આપણી અંદરની ભાવનાઓ ઉર્મીઓ તો કે એ બધી છે ને ક્ષોભ એટલે આમ આપણી ભાષામાં જો સમજણમાં સાદું તમે જો તો કે નડતર રૂપ નો થાય ક્યાંય આપણને. હરે ફરે કરે કંઈ કામ એમ એટલે જે આ ભગવાનનો શરણે આવેલો જીવ હોય, જે મહારાજના આશ્રિત થયા એ લોકો બધું પોતાનું ઘરનું કામ કરતા જ હતા. એવું નહોતું કે સંસારનું જે કાર્ય છે મૂકી દીધા. જેમ કે ગોરધનભાઈ તો કે એમનું જે રોજનો નિર્વાહ હતા એ તો કરતા જ હતા. તેમ છતાંય એમને કંઈ ખબર રહેતી એ જમીન મહારાજ જમી જતા. પરબતભાઈ હળ હાંકતા હાંકતા માનસી કરે અને માનસીમ ઠેબુ વાગે તો દહીંનો વાટકો ઢોળાય. તો કામ તો કરતા હતા ને ખેતરમાં ખેતી કામ કરતા, તો પણ એમને એ જો સડ ઉર્મી કે અસર નહોતી કરતી. એમ ક્ષોભ એટલે નડતી નહીં ક્યાંય. એમ એવી આશ્ચર્ય વાર્તા ઘણી દેખાડી ઘનશ્યામ. તો કે આવા તો કેટલાય આશ્ચર્ય જે આજ સુધી કોઈ નહોતી દીઠી નહોતી સાંભળી એવી ચલાવી પુનિત. તો કે એવા પરચા ચમત્કાર જે કોઈને કલ્પનામાં પણ ન આવે. અંગ્રેજ હતો એને ઓલા સિંહથી રક્ષા કરી હોય છે એની, અને પછી ગોતતો હોય છે કે આ રક્ષા કરી કોણ. એમ પછી એમ કરતા કરતા એને અમદાવાદમાં મહારાજ મળે છે. ભૌતિક દેહ ભૂમિ વ્યોમમાં કરે પાણીમાં પણ પ્રવેશ. ભૌતિક દેહમાં કરે, પૃથ્વીમાં કરે, આકાશમાં કરે અને પાણીમાં પણ. જેને સમાધિ થાય ને એ જે તે ભક્ત તો પ્રવેશ કરે. એ મુમુક્ષુ કે મુક્ત તો હતા નહીં, એક પામર એવા માણસ હતા હજી જે સત્સંગમાં આશરે પણ નહોતા આવેલા, એને પણ સમાધિ થતી. તો એ સમાધિ કેવી થતી તો કે એને ભૌતિક દેહ આડો ન આવતો, પૃથ્વી આડી ન આવે, આકાશ આડું ન આવે, પાણીમાં પોતે પ્રવેશ કરી શકે, આકાશમાં જઈ શકે, ઘર સોંસરા દિવાલ સોંસરા ચાલી શકે, આડ રહિત અટકે નહીં, એને ક્યાંય અટકે નહીં. એમ એની એવી ગતિ થઈ જતી. નવ રહ્યું આવરણ લેશે એને એક પણ આવરણ નડતા નહીં. જેને આવી મહારાજ કૃપા કરીને સમાધિ કરાવે તો એ સમાધિમાં ગમે ત્યાં જઈ શકતા. આપણા સંતદાસજી ઠેઠ બદ્રિકાશ્રમ નીકળ્યા હતા ને સમાધિ કરીને, ભુજના અમીરસર તળાવમાં પડ્યા, નીકળ્યા ઠેઠ બદ્રિકાશ્રમ. એવી અનંત અલૌકિક આણી જાણી નહોતી જે જગમાં
અતિ સામર્થ્ય વાલે વાવરી, નથી કહે ચાતી તે કાંઈ. એવી અનંત રીત અલૌકિક, જેની રીત કોઈ આ લોકમાં મળતી જ ન આવે અને કોઈ જગમાં જાણી કે જોઈએ નહોતી, એવી સામર્થ્ય આજ તો મહારાજે વાપરી કે જે હું કહેવા ઈચ્છું કે પ્રયત્ન કરું તો પણ હું કહી ન શકું, એટલી અલૌકિક રીત વાપરી છે. અનેક અવતાર આગે ધર્યા તે તો પોતાના જન કારણે. તો કે આગળ કેટલાય અવતાર ધર્યા હતા, પણ એ કોના માટે? તો કે આગળ બધા જીવોની પાત્રતા કેળવવા, ધીમે ધીમે પાત્ર થઈને બધા આગળ આવે, કે પોતાના જન માટે અવતાર ધર્યા હતા. નિષ્કુળાનંદ સહજાનંદ પ્રભુ પર વારી વારી જાય વાણે. નિષ્કુળાનંદ સ્વામી એટલા આનંદમાં આવી ગયા કે આવરણા લેવા માંડ્યા, તો કે હું તો મહારાજ ઉપર વારી વારી જઉં એમ. જય સ્વામિનારાયણ.